લો હવે તો પાકિસ્તાને સ્ટારબક્સની પણ કોપી કરી લીધી અને સામે ફાઇલ કરેલો કેસ પણ જીતી લીધો. આમ તો તમને સ્ટારબક્સનો લોગો યાદ હશે, રાઈટ? હવે આ લોગો જુઓ, જે આમ તો દેખામાં સ્ટારબક્સ જેવો લાગે છે પણ સ્ટારબક્સનો નથી, કેમ કે સ્ટારબક્સમાં વચ્ચે લેડી છે અને આમાં મૂછોવાળા ભાઈ. અને આ છે પાકિસ્તાનનું સ્ટારબક્સ ઉર્ફ સતાર બુક્સ. અને આ અત્યારે એટલા માટે ટ્રેન્ડમાં છે કેમ કે સ્ટારબક્સે સતાર બુક્સ પર કેસ કરેલો હતો જે 12 વર્ષથી ચાલતો આવતો હતો અને હવે ફાઇનલી તેની જીત થઈ છે. સ્ટારબક્સની નહીં, સતાર બુક્સની. જે બાદ ઇન્ટરનેટ પર પણ મીમ્સનો વરસાદ શરૂ થઈ ગયો છે. ચાલો હું તમને ડિટેલમાં કહું કે શું થયું. તો 2013માં જ્યારે પાકિસ્તાનમાં સ્ટારબક્સની કોઈ બ્રાન્ચ નહોતી ત્યારે આ તકનો ફાયદો ઉઠાવીને બે મિત્રોએ એક કાફે ખોલ્યું જેનું નામ રાખ્યું સતાર બુક્સ. આ નામ આમ તો સ્ટારબક્સ જેવું લાગતું હતું પણ ખરી મજા તેના લોગોમાં હતી. સ્ટારબક્સના લોગોમાં જ્યાં જલપરી છે ત્યાં સતાર બુક્સના લોગોમાં એક મોટી મૂછવાળા માણસની તસવીર છે. પછી શું? સ્ટારબક્સને આ મજાક બિલકુલ પસંદ ના આવી અને તેમણે સતાર બુક્સ પર કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી. પણ સતાર બુક્સ પાછળ ન હટ્યું ને 12 વર્ષ સુધી ચાલેલી આ લાંબી કાનૂની જંગમાં તેમણે દલીલ કરી કે તેમની બ્રાન્ડ નકલ નહીં પણ એક વ્યંગ છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે કોર્ટે તેમની વાત માની પણ લીધી અને સતાર બુક્સ કેસ જીતી ગયું. આ જીત બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ શરૂ થઈ ગયો અને એકે લખ્યું કે કોપી ભી કરनी थी तो ढंग की करनी थी ना, मूछे वाले अंकल क्यों बना दिए. પણ જે હોય, પાકિસ્તાનમાં તો આ કેફે જોરદાર ચાલે છે. ત્યાં માત્ર કોફી નહીં પણ ઘણી બધી વસ્તુઓ પણ મળે છે ખાવાની. તમે શું કહેશો આ પાકિસ્તાનના સ્ટાર બુક્સ ઉર્ફ સતાર બુક્સ વિશે?